અદાવતની આગમાં વ્યક્તિ એટલો અંધ ભરી જાય છે કે ક્યારેક ગંભીર ગુનાને અંજામ આપી દે છે। આવું જ કંઈક બન્યું છે જામનગરમાં, જ્યાં અપહરણના બદલામાં અપહરણ કરવામાં આવ્યું। પોલીસે આ કેસમાં 5 જેટલા આરોપીઓને દબોચી લીધા છે। જો કે સઘન તપાસના અંતે જે સામે આવ્યું તે સાંભળીને પોલીસ પણ ચોંકી ગઈ। અદાવતની આગમાં અંધ બની આપ્યો અપહરણને અંજામ। ઢોર માર મારી આપી મારી નાખવાની ધમકી। 5 આરોપી પુરાયા પાંજરે। લૂંટ અને ખંડણી માટે અપહરણને અંજામ આપવામાં આવતો હોય છે, પરંતુ જામનગર જિલ્લામાં એક એવી ઘટના બની છે જેમાં અપહરણના બદલામાં અપહરણ કરવામાં આવ્યું છે। પોલીસે આ ગુનામાં કુલ 5 આરોપીને ઝડપી પાડ્યા છે। જુઓ આ પોલીસ જાપ્તામાં રહેલા આરોપીઓને। આ એ જ આરોપીઓ છે જે અદાવતની આગમાં એટલા તો અંધ બન્યા કે ગંભીર ગુનાને અંજામ આપ્યો। આ આરોપીના નામ પિયુષ ચિરોડિયા, મુકેશ ચિરોડિયા, જયેશ ચિરોડિયા, રાજુ ચિરોડિયા, નંદીપ ચિરોડિયા છે। આરોપીઓએ સુરેશ ટોયટા નામના યુવાનનું અપહરણ કર્યું હતું। આ ગુનામાં મુખ્ય આરોપી પિયુષ ચિરોડિયા છે। પોલીસે આરોપીઓમાંથી નંદીપ ચિરોડિયાની સૌથી પહેલા ધરપકડ કરી હતી અને તેની પૂછપરછમાં અન્ય નામ ખુલ્યા હતા અને ત્યારબાદ એક બાદ એક પોલીસે ગુનામાં સામેલ 5 આરોપીને દબોચી લીધા હતા। પોલીસ દ્વારા ટીમ બનાવી આ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ। તેમાં એક આરોપીને અગાઉ ધરપકડ કરે અને બાકીના 4 આરોપીઓને પોલીસ દ્વારા હાલ ધરપકડ કરવામાં આવેલ છે। આ ગુનાની તપાસ પીઆઈ શ્રી એમએન શેખ નવો પંચે પોલીસ સ્ટેશન કરી રહેલ છે। પરંતુ સવાલ થાય કે આરોપીઓએ કેવી રીતે અપહરણને અંજામ આપ્યો હતો અને સાથે જ સવાલ થાય કે શા માટે આટલા ગંભીર ગુનાને અંજામ આપવામાં આવ્યો। તો સૌ પ્રથમ એ જાણો કે અપહરણ કરવામાં કેવી રીતે આવ્યું હતું અને તેના માટે આપણે થોડા દિવસ પાછળ જવું પડશે। 17 ડિસેમ્બર 2025 સુરેશ ટોયટાનું અપહરણને અંજામ આપવા માટે આરોપીઓએ 17 ડિસેમ્બરનો દિવસ નક્કી કર્યો હતો। આ દિવસે કેવી રીતે અપહરણ થયું તેને સમજો। 17 ડિસેમ્બરના રોજ જામનગરના ખીજડીયા બાયપાસ પાસેથી અપહરણ થયું હતું। આરોપીઓએ ઘર દેખાડવાના બહાને સુરેશ ટોયટાને બોલાવ્યા હતા। ઘર જોયા બાદ આરોપીઓ અને સુરેશ વચ્ચે એક મુદ્દા પર ચર્ચા થઈ। આ ચર્ચામાં સુરેશ તરફથી સંતોષકારક જવાબ ન મળતા આરોપીઓએ પહેલા સુરેશ ટોયટાનું અપહરણ કર્યું। ત્યારબાદ સુરેશ ટોયટાને ઢોર માર મારવામાં આવ્યો। આરોપીઓએ સુરેશને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી। પરંતુ અહીં સવાલ ચોક્કસ થાય કે આરોપીઓએ શા માટે અપહરણ કર્યું? એવું તો શું બન્યું હતું કે આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી? આ સવાલનો જવાબ તમે સાંભળશો તો ચોંકી જશો। સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો સૌથી પહેલા સમજો, આરોપીઓ અને સુરેશ ટોયટા પરિચિત હતા। આરોપી પિયુષ ચિરોડિયાની બહેન પ્રેમમાં હતી। પિયુષ ચિરોડિયાની બહેન સગીર હોય અને જશાભાઈ નામના વ્યક્તિ સાથે જતી રહી। જશાભાઈ સુરેશ ટોયટાના સંબંધી હતા। કાનૂની દ્રષ્ટિએ સગીરાનું અપહરણ થયું ગણાય। આ વાતની અદાવત રાખીને આરોપીઓએ સુરેશ ટોયટાનું અપહરણ કર્યું હતું। જામનગર જિલ્લાના પંચે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખીજડીયા બાયપાસ વિસ્તારમાં થોડા સમય પહેલા અપહરણની એક બનાવ બનેલ। અપહરણની વિગત જોતા એવી હતી કે ફરિયાદી સુરેશભાઈ ગોબરભાઈ ટોયટાને તેમના જ સમાજના મુકેશભાઈ નરસિંહભાઈ ચિરોડિયા, પિયુષભાઈ ભીમભાઈ ચિરોડિયા, જયેશભાઈ રામભાઈ ચિરોડિયા, નંદીપભાઈ પબાભાઈ ચિરોડિયા અને રાજુભાઈ ચિરોડિયા નાઓએ પિયુષભાઈની બહેનને સુરેશભાઈ ફરિયાદીના સંબંધી જસા ને નામનો વ્યક્તિ અપહરણ કરી ગયેલ। જે અનુસંધાને જસાની માસી ખીજડીયા ખાતે રહેતી હોય આ ફરિયાદીને ઘર બતાવવા માટે આરોપીઓ લઈ જતા ફરિયાદી ઘર બતાવી પરત આવતી વખતે આરોપીઓને તેમની દીકરી છે તેના બાબતે સંતોષકારક હકીકત નહીં મળતા આ સુરેશભાઈનો ત્યાંથી જ ખીજડીયા બાયપાસથી અપહરણ કરી અને ઢોર માર માર્યાની હકીકત ફરિયાદમાં
આપેલ અને તે અનુસંધાને ફરિયાદ લીધેલ. પોલીસની સઘન તપાસમાં સામે આવ્યું કે સગીર બહેનનું અપહરણ થયા બાદ અદાવતમાં અંધ બનીને આરોપીઓએ અપહરણને અંજામ આપ્યો. આરોપીઓએ કાનૂન પર વિશ્વાસ રાખીને સગીર બહેનને લઈ જનારને સજા થાય તેની રાહ ન જોઈ અને પોતે પણ ગંભીર ગુનાને અંજામ આપ્યો, જેના પગલે હવે આ આરોપીઓએ પણ જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. નથુ આહિર, ગુજરાત ફર્સ્ટ, જામનગર.